આજ તો થઈ ગઈ રાજકોટમાં તિબેટના લોકો હારે લપ. તો હલો મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. આજે સવારમાં ઉઠીને આપણે નીકળી ગયા રાજકોટ સાઈડ. રસ્તામાં મામાદેવના મંદિરના દર્શન કરી અને થોડી વારમાં પહોંચી ગયા આપણે રાજકોટ. તો અમે મિત્રો પહોંચી ગયા રાજકોટ, બરોબર. બસમાં બેહી થાકી ગયો ભાઈ ફૂલ. આહા, ટ્રાફિક નું પાલન કરવું પડે ભાઈ, મેં તો લેતા જઈએ કોઈ કોમને અહીંયા પેટીયું ખાઈ જાય એક સાધન માંથી જડી. રાજકોટ ની બજારમાં રિક્ષામાં હોટ સીટ ઉપર આઈના રિક્ષા વાળા ખતરનાક ડ્રાઈવર હો, જાણે પ્લેન નો આંકતા હોય એની જ રિક્ષા આંકે. કેમ આંકતા? અરે प्लेन हाँ भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. કપડા લેવા ભાઈ મને લેવા હોય ફૂલ બાકા જીવી વાળા લેવા કપડા લેવા જવું પડે એમ જ છે. કા લેવા જ પડે લકીમાં કપડા લેવા રાજકોટની ફેશન આના માટે. મારી પાસે પૈસા નથી પણ સમય સમય બલવાન है नहीं पुरुष बलवान હતો. છોટા ડન કપડા જોઈએ. अभी मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. फैमिली देखती है. લકી માંથી કપડા તો લઈ લીધા. કેટલા ની 80 3,000. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ. I am sorry, Babu. જોજી તને ભાઈ તૈયાર કરી દે હે फुल फैसिलिटी की तरफ कोई लड़की है तो इसका ब्याह करना है. मेरे को लड़की चाहिए. क्या? मेरे को खुद लड़की चाहिए, दे दीजिए. साला ये दुख का खत्म नहीं होता. आ तो हम मांगे बनेगा तो બે કે આપણે નાસ્તો કરવો. ભૂખ લાગી ગઈ કા. અને પછી આપણે ચાર્જિંગની થોડી ખરીદી કરી અને સોડાની એનર્જી લઈને પાછા રિક્ષામાં બેસી નીકળી ગયા આપણે ઘર સાઈડ. અને એના લખણ જ બતાવતો હતો તોય પાછો નહોતો આવડતો. અને પછી બસમાં બેસી આપણે નીકળી ગયા ઘર સાઈડ. બ્લોગ પસંદ આવ્યો તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં.